નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર સમાસ ભાગ 1 જે છે એમાં સમાસ આપણે શીખવાના છે। પણ એ શીખતા પહેલા આપણે ભગવાન રામ જે છે એને આપણે યાદ કરી લેવી। જો તમારે આ દુનિયાની અંદર કોઈ પણ ભરોસો મૂકવાનો હોય કોઈ ઉપર, તો પહેલા પોતાની જાત ઉપર મૂકજો અને ભગવાન ઉપર મૂકજો। પરમાત્મા જે છે એમાં બહુ મોટી શક્તિ હોય છે કે જે તમારા તમામ દુઃખ જે છે એ દૂર કરી નાખે। તો ચલો આપણે ભગવાન રામને યાદ કરી લેવી કે રામ નામ કે ઔષધે જે ખરે નિતેથી ખાય, કે રામ નામ કે ઔષધે કે જે ખરે નિતેથી ખાય, કે અંગ પીડાવે આપે નહીં મહારોગ મટી જાય, કે અંગ પીડાવે આપે નહીં મહારોગ મટી જાય। તો ભગવાન આપણે બધા જ રોગ મટાડી દે, દુઃખ બધા મટાડી દે। તો ચલો હવે આપણે સમાસ શીખીએ મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણની અંદર આપણે અગાઉ જે વિડીયો મૂકેલ છે અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર, તો એની અંદર લેક્ચર નંબર 1 એમાં વર્ણ પરિચય, એના પછી લેક્ચર નંબર 2 ની અંદર ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજન એનો વિડીયો મૂકેલ છે, અને લેક્ચર 3 માં નિપાત ભાગ 1 તો નિપાતનો વિડીયો મૂકેલ છે, અને લેક્ચર 4 ની અંદર નિપાત ભાગ 2 એટલે આ બે ભાગમાં પૂર્ણ નિપાત, અને હવે પછી આપણે લેક્ચર નંબર 5 સમાસ ભાગ 1 આપણે શીખશું મિત્રો। તો આ બધા અગાઉના વિડીયો જે છે એમાં સંપૂર્ણ માહિતી વ્યાકરણની આપવામાં આવી છે વિષયને અનુલક્ષીને, તો એ પ્રમાણે તમે જોઈ લેજો। હવે અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલ એની અંદર જે વિદ્યાર્થી હોય, જે કોઈ નવા હોય અથવા જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે તેઓ આ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે, અને જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કર્યું હોય તે આ ચેનલની અંદર આપેલ જે અલગ અલગ વિષયના ધોરણ 9 થી 12 ના તમામ વિડીયો જે છે એ જોઈ શકે છે। તો જોજો। હવે આપણે આગળ વાત કરવી સમાસ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે સમાસનો અર્થ, તો સમાસ જે છે એનો સામાન્ય અર્થ આપણે એની વાત કરવી તો સમાસ જે છે ને એ બે શબ્દોનો બનેલો હોય છે। બે કયા કયા? તો સમ વત્તા આસ। આ સમ અને આસ બે ભેગા થઈ અને આખો આ સમાસ શબ્દ જે છે એ બનેલો છે મિત્રો। હવે અહીંયા સમ એટલે થાય છે સરખું, સમ એટલે સરખું, અને આસ એટલે ગોઠવણી। સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી। આમ બે અથવા બે થી વધારે પદો કે શબ્દો ની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ। તો સમાસ જે છે એ બનવા માટે ઓછામાં ઓછા બે શબ્દો તો જોઈએ જ, તો જ એને આપણે સમાસ કહેવાય મિત્રો। હવે આપણે આગળ સમાસની વ્યાખ્યાની વાત કરીએ તો સમાસની વ્યાખ્યાની દ્રષ્ટિએ ગાંધીજીએ જે સાર્થ જોડણી કોષ લખ્યો એની અંદર સમાસની વ્યાખ્યા એમણે આ રીતે લખેલી છે કે બે કે તેથી વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ એટલે સમાસ। તો સમાસની વ્યાખ્યા ગાંધીજી આ રીતે મિત્રો આપણને સાર્થ જોડણી કોષની અંદર આપેલ છે, બરાબર। આ ક્યારેક ભવિષ્યની અંદર તમારે કોમ્પિટિશન એક્ઝામની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે, એટલે આપણે જેટલું બને એટલું વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો। હવે સમાસની સામાન્ય વ્યાખ્યાની વાત કરવી તો જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને આપણે સમાસ કહેવી। હવે આપણે આની સામાન્ય વ્યાખ્યાની વાત કરવી તો એક આ શબ્દ અને એક આ શબ્દ, આ બે શબ્દ ભેગા થઈ અને એવા જુદા જુદા અર્થવાળા બે શબ્દો ભેગા થઈ અને એક નવો શબ્દ બને છે। તો આ નવો શબ્દ જે સામાસિક શબ્દ બન્યો એને જ આપણે કહેવાય સમાસ। તો સમાસ જે છે ઓછામાં ઓછા બે શબ્દો એની અંદર જોઈએ તો સમાસ જે છે આવી રીતે જુદા જુદા અર્થવાળા શબ્દો ભેગા થઈને બનતા હોય। હવે સમાસના લક્ષણો, તો સમાસ જે છે એના લક્ષણોની આપણે વાત કરવી તો જો સમાસ હોય ને મિત્રો, એની અંદર સમાસમાં લખાણ જે આવે ને એને ટૂંકાવવામાં આવે છે। અહીંયા તમે જો
આગગાડી. તો આગગાડી શબ્દ જે છે આ સામાસિક શબ્દ, અને આગ વડે ચાલતી ગાડી, આ એનો વિગ્રહ કરેલો છે, એટલે છૂટો પાડેલો છે. એમ વિગ્રહ કરવો એટલે છૂટું પાડવું. હવે માની લો કે આપણે સુરેન્દ્રનગર થી અમદાવાદ ગયા કે હળવદ થી અમદાવાદ ગયા, તો કોઈ રેલગાડીમાં ગયા હોય, આગગાડીમાં ગયા હોય, અને માનો કે સામાસિક શબ્દો ન હોય, અને કોક આપણને પૂછે, એટલે આપણે એમ પૂછે કે તમે ક્યાં ગયા હતા, તો આપણે તરત જ કેવી કે એક લાંબુ લાંબુ હતો, છૂક છૂક કરતો જાતો હતો, કેટલા પૈડા હતા, અને પાટા ઉપર દોડતો હતો. પછી કોક આપણને પૂછે સીમા આયા, તો આપણે એની વાત કરવી કે લાંબુ લાંબુ હતું, છૂક છૂક જાતો હતો, અને કેટલાય પૈડા હતા, અને પાટા ઉપર દોડતો હતો, એમાં આયા. પણ એના માટે ચોક્કસ શબ્દ બન્યો મિત્રો આગગાડી. આગગાડી એટલે રેલગાડી. તો આવા જો શબ્દો જે છે મિત્રો એને ટૂંકાવવામાં આવે છે. તો આ એક સમાસનું લક્ષણ કે સમાસમાં લખાણને ટૂંકાવવામાં આવે, સંક્ષેપ બનાવવામાં, ટૂંકું બનાવવામાં આવે. મિત્રો સમાસ જે છે ને એ બે અથવા બે થી વધારે શબ્દો જોડાઈને બને. અહીંયા જો માતા પિતા, આ બે શબ્દો ભેગા થાય અને આ બનેલું છે, તો માતા અને પિતા. એવી જ રીતે સમાસમાં મિત્રો ઓછામાં ઓછા બે પદ અને વધુમાં વધુ 3 પદ હોય છે. કોઈ પણ સમાસ હોય એમાં ઓછામાં ઓછા 2 પદ તો હોય જ, એટલે કે 2 શબ્દો હોય, અને વધુમાં વધુ 3 શબ્દો હોય છે. તો અહીંયા આપણે રાજ દરબાર જોઈ લઈએ. રાજ દરબાર સમાસ જે છે એમાં પ્રથમ પદ એટલે પહેલું પદ, પૂર્વ પદ જેને કહેવાય, એમાં એક જે છે એ પૂર્વ પદ તરીકે રાજ, અને બીજું પદ જે છે જેને આપણે ઉત્તર પદ કહેવાય, બીજો શબ્દ દરબાર. તો આ 2 શબ્દો તમે જુઓ તો આને પહેલું પદ કહેવાય અને બીજું અથવા ઉત્તર પદ કહેવાય. તો આવી રીતે આપણે 2 પદ અથવા 3 પદ પણ હોય. તો હવે આપણે જોઈએ 3 પદ. એ સામાસિક પદ જે છે એ 2 પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને આપણે શું કહેવાય? પૂર્વ પદ, અને બીજા પદને ઉત્તર પદ કહેવાય. બીજા પદને મિત્રો કહેવાય ઉત્તર પદ, યાદ રાખજો. અને ક્યારેક સામાસિક પદ 3 પદોનું બનેલું હોય છે. જ્યારે 3 પદોનું બનેલું હોય ત્યારે આપણે પહેલા પદને પૂર્વ પદ કહેવાય, બીજા પદને ઉત્તર પદ કહેવાય, અને ત્રીજું પદ જે છે ને મિત્રો એ વચ્ચેનું પદ, એટલે તેમજ વચ્ચેના ત્રીજા પદને આપણે કહેવાય મધ્યમ પદ મિત્રો. તો મધ્યમ પદ જે છે ને એ જ્યારે સામાસિક શબ્દ આપણને આપ્યો હોય ત્યારે દેખાતું નથી, પરંતુ જે લોપ પામેલ હોય છે, લોપ પામવું એટલે અદૃશ્ય થયેલું, પણ જ્યારે એને આપણે વિગ્રહ કરવી ને ત્યારે એને આપણે ઉમેરવું પડે છે. તો અહીંયા આપણે જોઈ વૃંદાવન. આ વૃંદાવન શબ્દની અંદર આપણને જો ત્રીજું પદ નથી દેખાતું, પણ આને જ્યારે વિગ્રહ કરવી, છૂટું પાડવી, એટલે આપણને ત્રીજું પદ, મધ્યમ પદ, વચ્ચેનું પદ દેખાય છે. અહીંયા જોવી વૃંદાથી. મિત્રો વૃંદા એટલે તુલસી થાય. વૃંદાનો સમાનાર્થી શબ્દ છે તુલસી, તુલસીઓનું વન એમ. તો વૃંદાથી ભરેલું વન. અહીંયા જોવી ને તો વૃંદા જે છે ને એ છે પહેલું પદ, એટલે આને કહેવાય આપણે પૂર્વ પદ. પછી વન જે છે ને એ આપણે બીજું પદ કહેવાય, જેને આપણે ઉત્તર પદ કહેવાય. અને એના પછી આ જે ભરેલું જે છે ને એ ત્રીજું પદ, જેને આપણે કહેવાય મધ્યમ પદ મિત્રો. મધ્યમ પદ એટલે વચ્ચેનું પદ. તો આ રીતે કોઈ પણ સમાસ જ્યારે બને ત્યારે મિત્રો ઓછામાં ઓછા 2 પદ હોય અને વધુમાં વધુ 3 પદ હોય છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે એના પછીની આપણે વાત કરવી કે સમાસનો વિગ્રહ કરતી વખતે એટલે છૂટું પાડતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના પ્રત્યયને એક બીજું નામ છે અનુપ મૂકવામાં આવે છે. આ સૌથી અગત્યની બાબત મિત્રો. સમાસ શીખવા માટે વિભક્તિ અને એના પ્રત્યયો, વિભક્તિના પ્રત્યયો તમને ખબર જ હોવી જોઈએ. જો વિભક્તિના પ્રત્યયની આપણને ખબર ન હોય તો આપણને સમાસ આવડે નહીં. એટલે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. તો સમાસનો જ્યારે વિગ્રહ કરવી ત્યારે આ પદ જે છે એની વચ્ચે સંબંધ દર્શાવવા માટે વિભક્તિના પ્રત્યય એટલે કે અનુપ મૂકવામાં આવે છે, અથવા સંબંધ વાચક શબ્દો મૂકીને એ સમાસનો પ્રકાર ઓળખાવવામાં આવે છે અથવા દર્શાવવામાં આવે છે. આ તમારે ધ્યાનમાં લેવાનું છે. એના પછી સામાસિક પદ કોને કહેવાય? તો મિત્રો સામાસિક પદ એટલે સમાસનો શબ્દ. 2 અથવા 2 થી વધારે શબ્દો જોડાઈને બનેલા નવા પદને આપણે સામાસિક પદ કે સમસ્ત પદ પણ આને કહે છે. એટલે સમાસનો પદ જે છે
એ અથવા સમાસનું શબ્દ જે છે મિત્રો એને આપણે શું કહેવાય? સામાસિક પદ કહેવાય અથવા સમસ્ત પદ પણ કહેવાય. એના પછી આપણે વાત કરવી ઉદાહરણની, તો રામ લક્ષ્મણ આ બે અલગ અલગ શબ્દ ભેગા થઈ અને એક શબ્દ બન્યો રામ લક્ષ્મણ. તો આને આપણે શું કહેવાય? સમસ્ત પદ કહેવાય અથવા સામાસિક પદ કહેવાય. હવે એના પછી આપણે આગળ વાત કરવી સમાસનો વિગ્રહ. મિત્રો સમાસનો વિગ્રહ કરવો એટલે છૂટું પાડવું. તો સમાસ જે આપેલો હોય એને છૂટો પાડવો, પણ છૂટો એમનામ પાડી દેવાનું ગમે એમ નથી, એને ચોક્કસ નિયમો હોય. તો સામાસિક પદને છૂટા પાડવાની, સામાસિક પદને છૂટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. તો સમાસ જે આપણને આપ્યો હોય, એનું ઉદાહરણ આપ્યું હોય, એને છૂટો પાડવો, એ ક્રિયાને આપણે સમાસનો વિગ્રહ કહેવાય. હવે અહીંયા તમે જુઓ દાળ ચોખા. દાળ ચોખા એક શબ્દ આપણને આપ્યો હોય, તો અહીંયા તમે દાળ અને ચોખા આને છૂટો પાડવા માટે આપણે વચ્ચે અને મૂકેલો હોય, તો આના ઉપરથી આપણે એનો પ્રકાર પણ જાણી શકીએ છીએ. તો આવી રીતે આ વિગ્રહ કર્યો કહેવાય. એના પછી નહીં મુકાયેલી વિગતોને ફરીથી મૂકવાની ક્રિયાને સમાસ વિગ્રહ કહે છે. કે જે આપણે મૂકવાનું હોય એ દેખીતી રીતે જોવી, તો અહીંયા તમે જુઓ આમાં આપણને અને ક્યાંય દેખાતો નથી. તો નથી મુકાયેલી એવી વિગતોને આપણે ફરીથી જ્યારે વિગ્રહ કરવી છૂટું પડે ત્યારે મૂકવાની હોય, એને આપણે સમાસનો વિગ્રહ કહેવાય. એવી રીતે પણ ચાલે. આવી વ્યાખ્યા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલ છે. અહીંયા એના પછી આપણે કે પૂર્વપદ અને ઉત્તર પદને છૂટા પાડી, પહેલું પદ અને બીજા પદને છૂટા પાડી એનો અર્થ બતાવવાની ક્રિયાને સમાસ વિગ્રહ કહેવાય. તો અહીંયા સમાસ વિગ્રહ કેવી રીતે કરવામાં આવે? પહેલું પદ હોય અને બીજું પદ હોય એને છૂટા પાડી અને વચ્ચે જે લાગુ પડતા હોય ચોક્કસ પ્રકારના શબ્દો જે છે અથવા વિભક્તિના પ્રત્યયોને મૂકવામાં આવે છે મિત્રો. એના પછી સમાસને સમજવા માટે અથવા એને ઓળખવા માટે સમાસનો વિગ્રહ કરવો ફરજિયાત છે. જો તમારે સમાસનો વિગ્રહ કરવામાં ન આવે તો સમાસનો પ્રકાર જાણી શકાતો નથી મિત્રો. એટલે સમાસનો વિગ્રહ કરવો ફરજિયાત છે. એટલે સમાસ વિગ્રહ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. એના પછી સમાસનું કામ. તો ગુજરાતી ભાષાની અંદર નહીં પણ બીજી ભાષાઓની અંદર તે સમાસ તો આવે છે, પણ અહીંયા આપણે ગુજરાતી ભાષાની અંદર સમાસનું કાર્ય એટલે કામ શું એમ. તો અહીંયા જોવી તો કહેવાની લાંબી વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં કહેવી એ સમાસનું કામ છે મિત્રો. આપણે અગાઉ તમને વાત કરીને કે સમાસ જે છે ને એ લખાણને ટૂંકું બનાવવામાં મદદ કરે છે. એક લાંબુ વાક્ય હોય ને, શબ્દ સમૂહ આખો આપ્યો હોય તો એનો એક જ શબ્દ બની જાય, તો આવા એ સામાસિક શબ્દ કહેવાય. તો આવી રીતે મોટી જબરી લાંબી વાત હોય એને ટૂંકમાં રજૂ કરવી, સંક્ષેપમાં રજૂ કરવી એ સમાસનું કાર્ય છે. એના સિવાય સમાસ રહ્યો ને એ સ્વતંત્ર પદ હોવાથી તેનો વિગ્રહ કરી અને તેને સરળતાથી સમજાવી શકાય છે મિત્રો. તો સમાસની અંદર જે અલગ અલગ શબ્દો ભેગા થયા હોય એ પોતે પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, એટલે એનો વિગ્રહ કરી એટલે કે છૂટા પાડી અને તેને આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. એના પછી તેના વપરાશથી એટલે કોના વપરાશથી? સમાસના વપરાશથી ભાષાની અંદર સરળતા આવે છે, સચોટતા ઉમેરાય છે અને લખાણ જે છે સંક્ષેપ એટલે કે ટૂંકું બને છે અથવા સંક્ષેપતા અથવા સંક્ષેપ આવે છે. તો આવી રીતે સમાસનું આ કાર્ય. હવે સમાસના પદની પ્રધાનતાને મુખ્યતાને આધારે એના 3 પ્રકાર પડે. તો આ જે છે એ સમાસના મુખ્ય પ્રકારો છે મિત્રો. બરાબર. કેટલાય વિદ્યાર્થીઓને અને કેટલાય લોકોને પણ કે જે ખરેખર તૈયારી કરતા હોવા છતાં બહુ સમાસની જે છે એના મુખ્ય પ્રકારોની ખબર હોતી નથી. તો મુખ્ય પ્રકારો જે છે ને એના 3 પ્રકારો: સર્વ પદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. સર્વ એટલે બધા, જે સમાસના બધા જ પદ મુખ્ય હોય. બધા એટલે કેટલા? તો પહેલું અને બીજું, તો એને આપણે સર્વ પદ પ્રધાન સમાસ કહેવાય. તો અહીંયા દ્વંદ્વ સમાસ એકમાત્ર એવો સમાસ છે કે જે સર્વ પદ પ્રધાન સમાસ છે. એના સિવાય એક પદ પ્રધાન સમાસ, તો જે 2 પદ આપ્યા હોય, પહેલું પદ ને બીજું પદ એટલે કે પૂર્વ પદ ને ઉત્તર પદ આપ્યું હોય, એ 2 માંથી કોઈ પણ એક પદ જેને મુખ્ય હોય ત્યારે આપણે એને એક પદ પ્રધાન સમાસ કહેવાય. તો આની અંદર દ્વિગુ સમાસ જે છે, તત્પુરુષ સમાસ, એના પછી કર્મધારય સમાસ અને મધ્યમ પદ લોભી સમાસ,
બરાબર, આ બધા સમાસ જે છે એ આની અંદર આવશે. અને અન્ય પદ પ્રધાન સમાસ, અન્ય એટલે બીજું. તો જે બે પદ આપ્યા હોય એ બે માંથી એકય મુખ્ય ન હોય, એટલે એને કોઈ ત્રીજું પદ મુખ્ય પદ હોય ને એના વિશેષણ તરીકે કામ કરવું પડે. તો ત્યારે બંને પદ જે છે એ ગૌણ પદ હોય અને એક અન્ય મુખ્ય પદ જે છે એની સાથે જોડાયેલું હોય. તો આવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ આપણે કહીએ છીએ. તો આવા જે છે બહુવ્રીહી સમાસ અને અવ્યયી ભાવ સમાસ જે છે એ આના ઉદાહરણો છે મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ સર્વ પદ પ્રધાન સમાસ. સર્વ પદ પ્રધાન સમાસ ખાસ સમજો. પરીક્ષાની અંદર જે કોમ્પિટિશન એક્ઝામની અંદર મિત્રો આવું પરીક્ષાની અંદર પૂછાતું હોય અને પૂછાઈ ગયેલું હોય, એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. જે સમાસના બંને પદ કેવા હોય? મુખ્ય હોય. જે સમાસના બંને પદ મુખ્ય હોય અને તે બંને પદો વાક્ય સાથે સીધો અને સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય તો તે સમાસને સર્વ પદ પ્રધાન સમાસ કહેવાય. સર્વ પદ પ્રધાન સમાસની અંદર તમારે એક જ વાત ધ્યાનમાં રાખવાની કે એના બે પદ કેવા હોય? મુખ્ય. અને બંને પદો વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતા હોય. એટલે કે વાક્યની અંદર જો સમાસ મૂકવામાં આવે તો એ વાક્યને સીધે સીધું લાગુ પડતું હોય એમ. ઉદાહરણ જોઈએ આપણે અહીંયા જોઈએ. રામ લક્ષ્મણ વનમાં ગયા. રામ લક્ષ્મણ વનમાં ગયા. હવે આ વાક્ય જે છે આ સામાસિક શબ્દ એટલે કે સમાસ વાળું. હવે આ વાક્ય ને આપણે છૂટું પાડવું તો આમાં બે નામ આપણને આપ્યા. તો રામે વનમાં ગયા, લક્ષ્મણે વનમાં ગયા. તો રામ વનમાં ગયા, લક્ષ્મણ વનમાં ગયા. આ બંને વાક્યની અંદર આપણે જોવી તો જો આ બે પદ જે છે ને એ એકબીજા ઉપર આધાર નથી રાખતા, સ્વતંત્ર છે. એટલે જે બંને પદો સ્વતંત્ર અને મુખ્ય હોય તો જ એને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહી શકીએ. તો આવી રીતે સર્વપદ પ્રધાન સમાસની અંદર એના બંને પદ મુખ્ય હોય છે મિત્રો. બરાબર. તો હવે એના પછી એક પદ પ્રધાન સમાસ એટલે શું? તો જે સમાસના બંને પદમાંથી કોઈ એક પદ મુખ્ય હોય, જે સમાસના બે પદમાંથી કોઈ એક પદ મુખ્ય હોય અને બીજું પદ જે છે એ બીજા એટલે કે અન્ય પદને આધારે રચાયેલ ગૌણ પદ હોય તેવા સમાસને આપણે એક પદ પ્રધાન સમાસ કહેવાય. ટૂંકમાં એટલું કહી શકાય કે કોઈ પણ બે પદમાંથી એક પદ મુખ્ય હોય અને બીજું પદ હોય એના આધારે રચાયેલું ગૌણ પદ હોય તો આપણે એને એક પદ પ્રધાન સમાસ કહેવાય. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ. આમાં જુઓ તમે કે બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા. હવે અહીંયા બધા ટાઈમ ટેબલ રાખતા, બધા પુરુષો ટાઈમ ટેબલ રાખતા. વાત છે નહીં, ટાઈમ ટેબલ રાખવાની વાત છે. ટાઈમ ટેબલ રાખવાની વાત છે, પણ અહીંયા તમે જુઓ મહાપુરુષો આ શબ્દ જે છે સામાસિક શબ્દ મિત્રો. હવે વાક્યમાં અલગ અલગ જ્યારે આપણે એને પ્રયોજીએ છીએ અથવા લખીએ છીએ તો પહેલું વાક્ય જો કે બધા ટાઈમ ટેબલ રાખતા, તો એનો મહા શબ્દનો ચોક્કસ પ્રકારનો કોઈ આપણને અર્થ નીકળતો નથી. પણ આ બંનેને ભેગા કરી નાખવામાં આવે આ બધા પુરુષો ટાઈમ ટેબલ રાખતા, તો આ જે છે ને આ મુખ્ય શબ્દ અને આની આગળ આ ઉમેરેલો શબ્દ એટલે આ ગૌણ શબ્દ છે. હવે આને આપણે જ્યારે સમાસની અંદર પ્રયોજીએ ત્યારે ચોક્કસ પ્રકારનો અર્થ નીકળે એટલે એક પદ એનું મુખ્ય આપણને દેખીતી રીતે ચોખ્ખું દેખાય. તો આવી રીતે આવા સમાસ જે છે ને એક પદ પ્રધાન સમાસ કહેવાય કે બે માંથી એક પદ મુખ્ય હોય. ઉપરના ઉદાહરણમાં એક પદ જે પુરુષો જે છે ને મુખ્ય મિત્રો અને વાક્ય સાથે સ્વતંત્ર અર્થ ધરાવે છે, જ્યારે બીજું પદ મહા જે છે ને અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ છે. તેથી આવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવાય. નેક્સ્ટ એના પછી અન્ય પદ પ્રધાન સમાસ એટલે શું? તો જે સમાસના બંને પદો ગૌણ હોય એટલે એકય મુખ્ય ન હોય એમ, તો બંને પદો કોઈ અન્ય બહારના પદ ઉપર આધાર રાખતા હોય એટલે કે અન્ય કોઈ બીજા એક પદ ઉપર આધાર રાખતા હોય તો આવા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. અન્ય એટલે બીજું. ઉદાહરણ જોઈએ કે નર્મદાને કાંઠે વરસાદ પડ્યો પણ મુશળધાર વરસાદ પડ્યો. અહીંયા જુઓ નર્મદાને કાંઠે મુશળ વરસાદ પડ્યો, નર્મદાને કાંઠે ધાર વરસાદ પડ્યો. આ બે વાક્યમાં એકય વાક્યની અંદર આનો મન મેળ થતો નથી અથવા મેળ બેસતો નથી મિત્રો. પણ આ શબ્દને ભેગો કરી નાખવામાં આવે
ત્યારે એનો ચોક્કસ પ્રકારનો અર્થ આપણે નીકળે છે મુશળધાર. બરાબર. તો અહીંયા તમે જુઓ કે ઉપરના ઉદાહરણમાં સમાસનું એકેય પદ જે છે એ વાક્ય સાથે સીધો કે સ્વતંત્ર અર્થ ધરાવતું નથી અને બંને પદ મળી અને મુશળધાર વાક્ય અન્ય પદ કયું? આ રે વરસાદ ઉપર. વરસાદ ઉપર આધાર રાખે છે એટલે એના આધારે રહેલું આ ગૌણ પદ છે. તો આવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય મિત્રો. તો વાક્યમાં આપેલ અન્ય પદ એના ઉપર આધાર રાખતું બે શબ્દો ભેગા થઈ એમાં બે માંથી એકય પણ મુખ્ય પદ ન હોય તો એવા બંને ગૌણ પદો જે છે ભેગા થઈને જે શબ્દ બનેલો હોય અને વાક્યમાં જે અન્ય શબ્દ આપ્યો હોય એના આધારે રહેલા ગૌણ પદો હોય તો આવા સમાસને આપણે કહેવાય અન્ય પદ પ્રધાન સમાસ મિત્રો. હવે અહીંયા સમાસનું આપણે વર્ગીકરણ કરેલું સરસ મજાનું. સમાસના પદ અને પરસ્પરની સંબંધની દ્રષ્ટિએ સમાસનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય. તો અહીંયા તમે જુઓ જોઈએ. બરાબર. તો અહીંયા તમે જોઈશો સર્વ પદ પ્રધાન સમાસ. આની અંદર એકમાત્ર દ્વંદ્વ સમાસ આવશે. એના પછી એક પદ પ્રધાન સમાસની અંદર દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, કર્મધારય સમાસ, આ ચાર સમાસ જે છે એક પદ પ્રધાન સમાસની અંદર આવશે. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. પરીક્ષાની અંદર પૂછાતું હોય મિત્રો, એક બધું જ આવડતું હોય પણ આટલી ખબર ન હોય એટલે એક બે ગુણમાં જે પૂછાયેલો હોય આપણો એક ગુણ અથવા બે ગુણ જાય. અન્ય પદ પ્રધાન સમાસ એની અંદર ઉપપદ સમાસ, બહુવ્રીહી અને અવ્યયી ભાવ સમાસ. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કેટલી જગ્યાએ અવ્યયી લખ્યું હોય તો આ ખોટી વસ્તુ છે. અવ્યયી આવશે એટલે આ પણ ધ્યાનમાં લેવાનું તમારે. તો આ ખાસ ધ્યાનમાં લેજો. આમાં આ કોષ્ટક જોઈ લેજો તમે. હવે સમાસના પ્રકારોની આપણે વાત કરવી કે જે આપણે વારંવાર પરીક્ષાની અંદર ધોરણ 10 હોય કે પછી એના સિવાય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, કોમ્પિટિશન એક્ઝામ હોય, બરાબર, એના સિવાય શિક્ષક હોય તો એની જે પરીક્ષા હોય ટાટ, ટેટ, આ બધી પરીક્ષાની અંદર આ ફરજિયાત સમાસના પ્રકાર જે છે મિત્રો એક અથવા બે ગુણની અંદર પૂછાતા જ હોય. તો હવે આપણે એને વિગતવાર જોઈએ. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ એટલે થાય જોડકું. દ્વંદ્વ એટલે શું થાય? જોડકું. એનો અર્થ એવો થાય કે જે સમાસના બંને પદ મુખ્ય અને સ્વતંત્ર હોય. ખાસ યાદ રાખી લેજો કે જે સમાસના બંને પદ મુખ્ય અને સ્વતંત્ર હોય તેમજ બંને પદને છૂટા પાડતા તેમની વચ્ચે, જો ખાસ યાદ રાખજો, તેમની વચ્ચે અને, ને, કે અથવા જેવા સંયોજકો મૂકવામાં આવે તો તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય મિત્રો. બરાબર. ચાર શબ્દો ખાલી તમારે યાદ રાખવાના છે. તો અને નો આપ્યું હોય તો ને આપ્યું હોય. બરાબર. રામ ને લક્ષ્મણ એમ પણ અલગ આપ્યું હોય આપણને. રામ અને લક્ષ્મણ કાંઈ એવું આપ્યું હોય તો અને, ને, કે અથવા. તો આ તમારે ધ્યાનમાં રાખવું. આવા કોઈ પણ આ ચાર શબ્દો જે છે મિત્રો એ જ્યારે બે શબ્દો છૂટા પાડવી આપણે દ્વંદ્વ સમાસના એની વચ્ચે મૂકવામાં આવે છૂટા પાડવા માટે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. હવે અહીંયા તમે જુઓ કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ એટલે છૂટું પાડવાની ક્રિયા. અને, કે, અથવા, અને, કે, અથવા, બરાબર. અને નો આપ્યું હોય તો ને આપ્યું હોય. અને અથવા ને, કે, અથવા વગેરે શબ્દોથી થાય છે. ક્યારેક દ્વંદ્વ સમાસનો વિગ્રહ વગેરે શબ્દ દ્વારા પણ મિત્રો થાય છે. આ ખાસ ધ્યાનમાં લેજો. આવું ક્યારે બને? તો આવું જ્યારે રામ, લક્ષ્મણ, સીતા વગેરે આવું હોય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને. તો ત્રણે શબ્દોને અલગ તારવા માટે છેલ્લે વગેરે એવો શબ્દ આવતો હોય અને વિગ્રહ થતો હોય ત્યારે આ દ્વંદ્વ સમાસ બને છે મિત્રો. તો દ્વંદ્વ સમાસ જે છે ને સર્વ પદ પ્રધાન સમાસ છે. આ પણ તમારે ધ્યાનમાં. એકમાત્ર સમાસ એવો તમને પરીક્ષાની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો સમાસ સર્વ પદ પ્રધાન સમાસ છે તો આપણે તરત જ ખબર મગજમાં આવી જવું જોઈએ કે દ્વંદ્વ સમાસ મિત્રો. હવે દ્વંદ્વ સમાસના અહીંયા કેટલાય ઉદાહરણો વિગ્રહ સાથે આપણે આપેલા છે તો એ ખાસ જોઈ લેવી આપણે. ચીજ વસ્તુ, તો ચીજ અને વસ્તુ તો અહીંયા અન્ય દ્વારા ખબર પડી જાય. જવાના અને આવવાના. હાડ, માંસ,
તો હાડ અને માંસ. દાવ પેચ તો દાવ અને પેચ. છળ કપટ છળ અને કપટ. દાળ ચોખા દાળ અને ચોખા. કામ ક્રોધ કામ અને ક્રોધ. માં દીકરી માં અને દીકરી. તો માં અહીંયા જે છે આવું આવશે નહીં મિત્રો, ખાલી માં આવશે આમ, બરાબર. અહીંયા પણ નહીં આવે, આમ આવશે. આ માં જે છે એનો સમજાવો મિત્રો. આ માં એનો મતલબ થાય છે ની અંદર, બરાબર. અને આ માં જે છે એનો મતલબ થાય છે માતા. આ ધ્યાનમાં લેવું મિત્રો, આ ભૂલ કહેવાય જરૂરી નહીં, આ પણ તમારે ધ્યાનમાં લેવાનું. વારે વારે જો આવા બેવડાના શબ્દો વારે વારે એટલે કે વારે અને વારે, બરાબર. તો જો હવે અહીંયા જુઓ તમે આને વેદ ઉપનિષદ ગીતા. તો અહીંયા ત્રણ શબ્દો જો અલગ અલગ આપણને લઘુરેખા કરી અને લઘુરેખા કહેવાય. લઘુરેખા કરીને આપણને અહીંયા આપેલા. તો જ્યારે એને વિગ્રહ કરવી એટલે જુઓ વેદ ઉપનિષદ ગીતા અને વગેરે. તો આ પણ દ્વંદ્વ સમાસ બને છે મિત્રો. નામ સરનામું વગેરે. એના પછી જો રંગ ગંધ અવાજ વગેરે. પછી ઘી કેળા વગેરે, બરાબર. 3 4. હવે અહીંયા તમે જુઓ, બરાબર, 3 કે 4. તો અહીંયા જ્યારે સંખ્યાવાચક કોઈ પણ આપણને અહીંયા શબ્દો આપ્યા હોય ત્યારે વચ્ચે લઘુરેખા કરવી અને એ દ્વંદ્વ સમાસ જ હોય. આ તમારે ધ્યાનમાં લેવાનું, બરાબર. તો યાદ રાખજો. તો અહીંયા જો કે આપ્યું આપણને દંપતિ. આ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો મિત્રો સમાસ છે દ્વંદ્વ સમાસ દંપતિ. દેખીતી રીતે આપણને ખબર, 1-2 વાર વાંચવામાં આવ્યું તો ખબર પડે ને કે ન પડે. દંપતિ એટલે થાય પતિ અને પત્ની. પતિ અને પત્ની એટલે દંપતિ. અહર્નિશ આ શબ્દ પણ વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અહર મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર. તો અહર્નિશ આ ર રહ્યો ને આ રેપ નોડતો. તો અહર એટલે શું થાય? અહર એટલે દિવસ થાય મિત્રો. અહર એટલે દિવસ અને નિશા એટલે રાત્રિ થાય. નિશ એટલે રાત્રિ. તો દિવસ અને રાત એટલે દ્વંદ્વ સમાસ બને. આ શબ્દને છૂટો પાડે એટલે આવું ધ્યાનમાં તમારે લેવાનું. હાલો એના પછી આપણે દ્વંદ્વ સમાસના બીજા ઉદાહરણો. 22. તો 22 20 + 2 એટલે કે 2 અને 20 થઈ ગયા 22. તો આવી રીતે 2 અને 20 એટલે 22. તો આવા શબ્દો પણ આપણે ખબર હોવી જોઈએ. દ્વંદ્વ સમાસ. નામ નિશાન. તો અહીંયા નામ નિશાન જે છે, નામ અને નિશાન. સવાર સાંજ, સવાર કે સાંજ. મામા મામી, મામા અથવા મામી. વૈકલ્પિક દ્વંદ્વ મિત્રો. જો મિત્રો દ્વંદ્વ સમાસના બીજા પ્રકારો પડે, એવા બીજા સમાસના પ્રકારો પેટા પ્રકાર પડે, પણ એમાં આપણે એટલા ડીપમાં જતા નથી. આટલું આ ઘણું બધું કાફી છે, બરાબર. ઉચ્ચ લેવલે તમારે તૈયારી કરવી હોય તો એવું પૂછાતું હોય. સુખ દુઃખ, સુખ કે દુઃખ. અહીંયા ઊંચ નીચ, ઊંચ કે નીચ. તન મન ધન, તન મન ધન, તન મન ધન વગેરે. એના પછી સારું નરસું. સારું એટલે સારું, નરસું એટલે ખરાબ. તો સારું અને ખરાબ એવી રીતે, સારું અથવા ખરાબ. સુરાસુર, સુર કે અસુર. તો આવી રીતે દ્વંદ્વ સમાસનો વિગ્રહ આવી રીતે થાય અને આ આપણે ધ્યાનમાં લેવું. હવે એના પછીનો બીજો પ્રકાર આપણે જોઈએ દ્વિગુ સમાસ મિત્રો, બરાબર. જેવું પહેલું નામ દ્વંદ્વનું છે ને એવું જ એના ઉપર જ તે દ્વિગુ સમાસ. એટલે આપણે એના ક્રમમાં ખાસ તમારે યાદ રાખવાના દ્વંદ્વ દ્વિગુ, એટલે તમને યાદ રહી જાય દ્વિગુ સમાસ. તો દ્વિ ખાલી કેવી ને દ્વિ, તો દ્વિનો અર્થ થાય છે 2, બરાબર. પણ અહીંયા થાય છે દ્વિગુ એટલે 2 ગાયોનો સમૂહ. તો 2 ગાયોનો સમૂહ, શબ્દ સમૂહ જે છે એને દ્વિગુ કહેવાય. યાદ રાખજો, બરાબર મિત્રો. તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે દ્વિગુ સમાસ એટલે શું? તો કે જે સમાસનું પહેલું પદ, જે સમાસનું પહેલું એટલે કે પૂર્વ પદ જે છે એ સંખ્યાવાચક વિશેષણ હોય. ખાસ ધ્યાનમાં લેજો આ બાબત તમારે, કે દ્વિગુ સમાસ કોને કહેવાય? કે 2 પદ આપ્યા હોય, એમાં પહેલું પદને પૂર્વ પદ કહેવાય, બીજા પદને ઉત્તર પદ કહેવાય. એમાં પહેલું પદ જે છે જો એ સંખ્યાવાચક હોય, કેવું સંખ્યાવાચક વિશેષણ હોય, અને બીજું પદ અને એના પછીનું બીજું પદ ઉત્તર પદ જે આપેલું હોય સમૂહ સૂચવતું હોય અથવા સમૂહનું સૂચન કરતું હોય,
તો તેવા સમાસને આપણે દ્વિગુ સમાસ કહેવાય મિત્રો. તો આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ખાસ શું ધ્યાનમાં લેવાનું કે પહેલું પદ જે છે એ સંખ્યાવાચક વિશેષણ હોય અને એના પછીનું પદ આપ્યું હોય એ મોટો સમૂહ દર્શાવતો હોય એનો. ઉદાહરણ તરીકે નવરાત્રિ, તો નવરાત્રિઓનો સમૂહ. નોંધ, હવે અહીંયા તમે જુઓ કે આ નવ આપ્યું ને, નવ શબ્દ જો નવના અર્થમાં એટલે કે નવું ના અર્થમાં વપરાયો હોય તો દ્વિગુ સમાસ બનતો નથી. નવું એટલે નવીન એમ, ત્યારે કર્મધારય સમાસ બને છે મિત્રો. ખાસ યાદ રાખી લેજો, કારણ કે જે સમાસનું પહેલું પદ વિશેષણ હોય અને એના પછીનું બીજું પદ કોઈ વિશેષ્ય એટલે કે કોઈ નામ હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. એટલે આ પણ તમારે ધ્યાનમાં લેવું. અહીંયા 9 એટલે 8 પછી 9 આવે એ 8 પછી જે 9 આવે એ સંખ્યા, અને અહીંયા 9 એટલે થાય છે નવું. બરાબર, આ નવું હોય ત્યારે કર્મધારય બને અને આ 9 હોય ત્યારે દ્વિગુ સમાસ બને. આટલું ધ્યાનમાં લેવાનું. હવે દ્વિગુ સમાસ જો તમે કે દ્વિગુ સમાસ શોધવા માટે આપણે કેટલા, હાવ સિમ્પલ, દ્વિગુ સમાસને તમારે શોધવો હોય તો તમારે કેટલા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછવાથી જો પહેલું પદ, જો યાદ રાખજો, જો પહેલું પદ મિત્રો પૂર્વ પદ સંખ્યાવાચક ઉત્તર મળે તો તે દ્વિગુ સમાસ જ હોય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર, તો જોઈએ દ્વિગુ સમાસ મિત્રો કર્મધારય સમાસનો જ એક પ્રકાર છે. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. આપણે હમણાં વાત કરી હતી 9 અને 9, 9 અને 9, તો આવી રીતે દ્વિગુ સમાસ એકંદરે જોઈએ તો કર્મધારય સમાસ જે છે એનો જ એક પ્રકાર છે મિત્રો. એટલે વિકલ્પ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આપણે એનો જવાબ આપવાનો. દ્વિગુ સમાસનો વિગ્રહ કરતા ષષ્ઠી જે છે એને આપણે સંબંધ વિભક્તિ કહેવાય. છઠ્ઠી એટલે ષષ્ઠી વિભક્તિ. સંબંધ વિભક્તિ ના પ્રત્યય અથવા અનુ વપરાય છે. બરાબર, પ્રત્યયો. સંબંધ વિભક્તિના ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો વપરાય છે મિત્રો. આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. દ્વિગુ સમાસ એક પદ પ્રધાન સમાસ છે. દ્વિગુ સમાસ પોતે એક વચનમાં, જો યાદ રાખજો, એક વચનની અંદર આવે સમૂહવાચક સંજ્ઞાની જેમ. અહીંયા આપણે બે વસ્તુ તમને માહિતી મળે. તમે સંજ્ઞાના પ્રકાર 6 પ્રકાર આવે: જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક ને ક્રિયાવાચક. આ 6 પ્રકારની અંદર સમૂહવાચક સંજ્ઞા જે છે એ કોઈ પણ તમે શબ્દ લઈ લો, એ શબ્દ પોતે એક વચનમાં હોય અને સમૂહ દર્શાવતો હોય તો જ એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. એવી જ રીતે અહીંયા દ્વિગુ સમાસની અંદર શબ્દ પોતે જે છે એ એક વચનમાં હોય અને સમૂહનું સૂચન કરતો હોય, પછી બીજું પદ આખા સમૂહનું સૂચન કરે ત્યારે દ્વિગુ સમાસ બને મિત્રો. બરાબર, હવે એના ઉદાહરણ જોઈએ દ્વિગુ સમાસના. તો ત્રિકોણ, જો ત્રિકોણ એટલે 3 કોણ, કોણ એટલે ખૂણો થાય, તો 3 કોણનો સમૂહ. પંચાંગ, તો પંચ એટલે 5 થાય, 5 અંગનો સમૂહ. અઠવાડિયું, અઠવાડિયામાં મિત્રો 7 દિવસ આવે, 8 દિવસ નો આવે, એટલે 8 દિવસ કહેતા નહીં, 7 દિવસનો સમૂહ. એના પછી પખવાડિયું, મિત્રો પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ. એના પછી અષ્ટ દિશા, અષ્ટ એટલે 8, તો 8 દિશાનો સમૂહ. આ બધા પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા ઉદાહરણો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના. એના પછીના ઉદાહરણો: ચાતુર્માસ, ચાતુર એટલે 4, તો 4 માસનો સમૂહ. પંચવટી, વટ એટલે વડ થાય, તો 5 વડનો સમૂહ. ત્રિશૂળ, 3 શૂળ, શૂળ આવે ને, શૂળ એટલે કાંટો થાય મિત્રો. શૂળ એટલે થાય ત્રિશૂલ જેવું એમ કાંટો, ત્રિશૂળ એટલે. તો 3 કેમ કાંટા હોય એટલે ભગવાન શિવનું જે છે ત્રિશૂળ કહેવામાં આવે. તો 3 શૂળનો સમૂહ. ષડ દર્શન, બરાબર, તો ષડ દર્શન જે છે, ષડ એટલે થાય 6, 6 દર્શનનો સમૂહ. એના પછી સપ્તપદી, તો સપ્ત એટલે 7, 7 પગલા, બરાબર, 7 પગલાનો સમૂહ એમ કહી શકાય, પણ અહીંયા 7 પગલા જે વિધિ આવે એની વાત છે. પંચેન્દ્રિય,
5 ઇન્દ્રિયોનો સમૂહ. એના પછી ચોરસ, તો ચોરસ એટલે શું થાય? 4 4 બાજુ આવી રીતે હોય તો આને કહેવાય ચોરસ. તો 4 બાજુનો સમૂહ. તો આવા બધા તમારે ઉદાહરણો મિત્રો ધ્યાનમાં રાખવાના. દ્વિગુ સમાસ, સપ્તર્ષિ, તો સપ્ત ઋષિ, સપ્ત એટલે 7 ઋષિઓનો સમૂહ, 7 ઋષિઓનો સમૂહ. એના પછી પંચમુખી, તો 5 મુખનો સમૂહ. એવી રીતે પંજાબ, જો મિત્રો આબ એટલે થાય નદી, આ બધા સમાનાર્થી પણ તમારે યાદ રાખી લેવાના છે. તો 5 આબનો સમૂહ એટલે પંજાબ. પછી ચોઘડિયું, ચોઘડિયું એટલે 4 ઘડીનો સમૂહ, બરાબર. અને ચોમાસું તો 4 માસનો સમૂહ. નવ નેજા, તો 9 નેજાનો સમૂહ. આવી રીતે તમારે ધ્યાનમાં રાખવાનું મિત્રો, બરાબર. એના પછી 12 માસ, તો 12 માસનો સમૂહ. 9 રંગ, 9 રંગનો સમૂહ. ત્રિભુવન, 3 ભુવનનો સમૂહ. ત્રિલોક, 3 લોકનો સમૂહ. પંચતત્વ, તો 5 તત્વોનો સમૂહ. ષડરસ, તો ષડરસનો સમૂહ. અને સહસ્ત્રલિંગ, આ પણ વારંવાર પરીક્ષાની અંદર તમને પૂછાતું હોય મિત્રો. સહસ્ત્રલિંગ, સહસ્ત્ર થાય 1000, તો 1000 લિંગનો સમૂહ મિત્રો. એટલે સહસ્ત્રલિંગ તળાવનું નામ પડ્યું છે એટલા માટે તે ત્યાં 1000 શિવલિંગ અંદર અહીંયા આવેલા છે, એટલે કે સહસ્ત્રલિંગ તળાવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસ ભાગ 1 ની અંદર જે પ્રકારને બધું જોયું, હવે એના સિવાયના બીજા પ્રકારો જે છે એ સમાસ ભાગ 2 ની અંદર આપણે જોઈશું. એટલે પહેલો વિડીયો તમે જોઈ લેજો, એના સિવાય બીજો વિડીયો પણ એના પછી તમે ક્રમિક જોઈ લેજો, જેથી કરીને સમાસની તમામ માહિતી આપણને મળી જાય. અને વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલ અક્ષરમ પાઠશાલા જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય, એવા કોઈ નવા વિદ્યાર્થી હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને અન્ય મિત્રો જે છે એને પણ આ લિંક મોકલજો. અને આવા વ્યાકરણના એના સિવાયના તમામ વિષયના વિડીયો જે છે એ આ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર આપણને જોવા મળશે. તો તમને સારામાં સારી માહિતી તમામ વિષયની જે છે ના તમામ વિડીયો જે છે આ ચેનલ ઉપર તમને જોવા મળશે. ધન્યવાદ.